નમસ્કાર, હું પ્રવીણ. ચૂંટણી આવી રહી છે કર્ણાટકમાં, પરંતુ ગરમાવો છે મહારાષ્ટ્રમાં. ગણતરીની મિનિટો પહેલા જ્યારે લખનૌમાં વિપક્ષી દળની એકતા માટે નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, પરંતુ બીજી તરફ મહાવિકાસ અઘાડી રહેશે કે નહીં તેને લઈને રાજનીતિના અઠંગ ખેલાડી શરદ પવારે સ્ટેટમેન્ટ આપ્યું. સ્ટેટમેન્ટ છેલ્લા 10-15 દિવસના જોઈએ, કેમ કે સૌ પહેલા જેપીસી માંગ મુદ્દે એક અલગ સ્ટેટમેન્ટ, વિપક્ષથી હટકે સ્ટેટમેન્ટ, બાદમાં કહે છે કે આ સ્ટેટમેન્ટ ઠીકઠાક નથી. બીજી વાત, શરદ પવાર, અજીત પવાર, આ બંને નામ ચર્ચામાં છે. અજીત પવાર જે દેવેન્દ્ર ફડણવીસ સાથે વહેલી સવારે A9ના કેમેરામેન સાથે શપથ ગ્રહણ કરે છે અને સરકાર બનાવે છે, બાદમાં સરકાર તૂટી જાય છે. અજીત પવાર ફરીથી કહે છે કે તે સક્ષમ છે મુખ્યમંત્રી બનવા માટે, 100% બને. બાદમાં કહે છે કે ભાઈ મને માફ કરી દો. આ બધી જ વસ્તુ અફવા છે. સંજય રાઉત પણ સામે કોમ્પ્લિમેન્ટ આપે છે કે નહીં, સક્ષમ છે, બની જવા જોઈએ. ફરીથી આજે જ્યારે એનસીપી નેતા શરદ પવાર કહે છે કે મહાવિકાસ અઘાડી આજે છે, પરંતુ આવતીકાલે કે આવનાર સમયમાં હશે કે નહીં કહેવું મુશ્કેલ છે. તો સ્થિતિ શું છે? 40 ધારાસભ્ય શિવસેનામાંથી જ્યારે શિંદે જૂથમાં ગયા, બંને જૂથ પડ્યા, ઠાકરે જૂથ અને શિંદે જૂથ. તે બાદ શિંદે જૂથ અને ફડણવીસની સરકાર છે મહારાષ્ટ્રમાં. નવા જૂનીના એંધાણ છે શું? અથવા તો મહારાષ્ટ્રથી કોઈ રાજકીય મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અથવા તો આ લાંબુ ચાલશે, એકબીજાના શબ્દો ઝીલવા અથવા તો વારની સામે પલટવાર કરો. મહારાષ્ટ્રમાં નવી વાત નથી, પણ અત્યારે કેમ આ સ્થિતિ ઉદ્ભવી અને ખરેખર જમીની સ્તર પર ચાલી રહ્યું છે શું, એનો કદાચ અંદાજો અમદાવાદમાં કે ગુજરાતમાં બેઠા બેઠા ન આવે. એટલા માટે જ મહારાષ્ટ્રથી, મુંબઈથી બે ખાસ મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે. ધનંજય કુમાર, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક. ધનंजय आपका स्वागत है. અને મયુર પરીખ પણ આપણી સાથે જોડાશે, सीनियर जर्नलिस्ट. मयूर भाई, आपનું પણ સ્વાગત છે. धनंजय जी, आपसे शुरुआत करते हैं. मतलब जो टाइमलाइन है एक दूसरे के स्टेटमेंट या बयानबाजी अब तक चली, आज जो स्टेटमेंट आया शरद पवार का, क्या माना जाए, क्या आंकलन निकाल रहे? और मैंने एक बात कही कि अहमदाबाद या गुजरात में बैठे बैठे ये चीज को भापना आसान नहीं होता, लेकिन सही में क्या महाराष्ट्र की राजनीति में कुछ नया होने की स्थिति है या संभावना आप देख रहे हो? तनन जी, धनंजय भाई, आप मेरी आवाज आप तक पहुंच रही है? धनंजय जी, मेरी आवाज आप तक पहुंच रही है? आप सर अनम्यूट, यस, आपकी ओर से अनम्यूट कीजिए तो हम आपको सुन सके. મયુરભાઈ, મારી અવાજ પહોંચે છે આપના સુધી? હાજી, જણાવો. ઓકે, તો મેં જ કહ્યું કે અહીંયા બેઠા બેઠા આસાન નથી આ તાગ મેળવવો, પણ ખરેખર જે કંઈ પણ નિવેદનબાજી થઈ રહી છે તો જમીની સ્તર પર કંઈ સરવડાટ દેખાઈ રહ્યો છે કે મહારાષ્ટ્રથી વધુ એક સંકેત જાય કર્ણાટકની ચૂંટણી પહેલા અથવા પછી 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોઈ નવા જૂનીના એંધાણ? તો તમે તમારા સ્ટેટમેન્ટને થોડુંક તમારે ચેન્જ કરવું પડશે કે અમદાવાદથી બેઠા બેઠા મહારાષ્ટ્રની રાજનીતિનો અંદાજો ન લગાડી શકાય. આને થોડુંક ચેન્જ કરી નાખીએ. મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ ભલભલા લોકો એવા છે જે શરદ પવારની સ્થિતિનું આકલન નથી કરી શકતા. એટલે અમદાવાદ તો દૂર કી વાત હૈ, પણ મુંબઈ શહેરની અંદર કે મહારાષ્ટ્રની રાજનીતિના પણ જે મોટા મોટા પંડિતો છે એ પણ શરદ પવારની આ પ્રકારની બેવડી રાજનીતિનો ક્યાંક તો ભોગ બની ચૂક્યા છે અથવા એને પકડવામાં હંમેશા અસફળ રહ્યા છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો આપણે ઇતિહાસ જ જોઈ લઈએ તો આ એ પાર્ટી છે કે જિસકે તડ મેં લાડુ ઉસકે તડ મેં હમ. આ પાર્ટીનો એક જ નિયમ છે, એક જ સિદ્ધાંત છે કે ફાયદો એ અમારો કાયદો, નીતિ નિયમ સિદ્ધાંત. આની સાથે પાર્ટીને તો ટેકનિકલ ઇશ્યુ છે, પણ કહ્યું ને કે મહારાષ્ટ્રની રાજનીતિ સમજવા માટે મુંબઈના પણ ઘણા લોકો
ઊંધામાથે પટકાય અને ખાસ કરીને શરદ પવાર, કેમ કે જે શરદ પવારની સ્થિતિ કે શરદ પવારની જે ટેક્ટિક્સ રહી કે જ્યારે અજીત પવારે શપથ લીધા અને એ બાદ ગણતરીના દિવસોમાં જ ફરીથી બાજી પલટાય અને ફરીથી મહાવિકાસ આઘાડીની સરકાર બની, તેમાં શરદ પવારનો પણ બહુ મોટો રોલ હતો. પણ છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય રાજનીતિમાં અદાણી મુદ્દો હોય કે વિપક્ષને એક કરવાનો મુદ્દો હોય, આ તમામ મુદ્દે જ્યારે શિંદે જૂથ અલગ થયું તે બાદની સ્થિતિ થોડી બદલાઈ છે. મયુરભાઈ, આપ કન્ટિન્યુ કરી શકો છો, થોડા ડિસ્કનેક્ટ થઈ ગયા હતા, પ્લીઝ સર. જી બિલકુલ. તો મહારાષ્ટ્રની રાજનીતિમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું શું સ્થાન છે? તો સ્થાન છે 3.5 જિલ્લા સુધી મર્યાદિત, નંબર 1. નંબર 2, આ 3.5 જિલ્લામાં કોઈને પ્રવેશ નહીં. નંબર 3, સહકાર ક્ષેત્ર એ એમનું અધિકાર ક્ષેત્ર. નંબર 4, એગ્રીકલ્ચર અને પાણી, આ તેઓના સૌથી મહત્વપૂર્ણ અને મુખ્ય વિષય. આ આધારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ચાલે છે. હવે જ્યાં સુધી વાત છે શરદ પવારની, તમે આખો ઇતિહાસ જોઈ લો. શરદ પવાર કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે શરદ પવારને લાગ્યું કે સોનિયા ગાંધીના હાથમાં વર્ચસ્વ જશે અને તેમના હાથમાં કશું નહીં આવે, તરત તેમણે કોંગ્રેસ પાર્ટીથી છેડો ફાડી નાખ્યો, પોતાની પાર્ટી અલગ બનાવી, કોંગ્રેસ પાર્ટીને દગો આપ્યો. ત્યારબાદ જ્યારે મહારાષ્ટ્રમાં સત્તા બનાવવાનો વારો આવ્યો અને એમને એવું લાગ્યું કે અહીંયા હવે સત્તાનો લાડુ મને જોઈએ છે, એટલે તરત કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરી નાખ્યું. હવે ધ્યાનપૂર્વક તમે છેલ્લા લગભગ 36 મહિનાનો ઇતિહાસ તપાસશો તો આ 36 મહિનામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સૌથી પહેલા અજીત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી બહાર નીકળે છે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે સરકાર બનાવે છે. ત્યારબાદ તેઓ પાછા આવી જાય છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં અને તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. ફરી એક વખત શિવસેના સાથે સત્તા બને છે, તેમાં અજીત પવાર ફરી પાછા મંત્રી હોય છે. હવે વાત એવી છે કે શરદ પવાર જે છે એ કોંગ્રેસ પાર્ટી સાથે અને રાહુલ ગાંધી સાથે અને ઉદ્ધવ ઠાકરે સાથે મીટિંગ કરે છે, તો અજીત પવાર જે છે ભાજપ સાથે મીટિંગ કરે છે. આ બધા એકબીજાની સાથે મળેલા છે, બધા માસિયાઈ ભાઈ બહેનો છે, એક જ પાર્ટીના પાટીલો છે અને તે તમામ લોકોના આર્થિક હિતો ફેમિલી સાથે બહુ ઘટ્ટ રીતે જોડાયેલા છે. એટલે કે હવે જ્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવવાનું છે, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જો પૂરી રીતે ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં આવી જાય તો તરત જ શરદ પવાર તેમની સાથે સત્તા બનાવશે. દાખલા તરીકે એકનાથ શિંદેની વિરુદ્ધમાં આવે પણ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ન આવે, શક્ય છે. કાયદામાં આવું પણ થઈ શકે છે કે ભાઈ 6 જણને ડિસ્ક્વોલિફાય કર્યા, 10 જણને ક્વોલિફાય રાખ્યા. સત્તા માટે જ્યારે નંબર ઓછા પડશે ત્યારે તરત જ શરદ પવાર કહેશે અજીત પવારને, જા ભાઈ 6 માણસ સાથે ત્યાં ઉભો રહી જા. ઓકે, આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની પણ વાત કરીશું, કેમ કે એ પણ ઘણું બધું મેટર કરે છે. ધનંજય કુમાર આપણી સાથે જોડાઈ ગયા છે. धनंजय जी, आवाज टेक्निकल इश्यू के कारण आपकी नहीं पहुंच रही थी, लेकिन सवाल एक ही था कि महाराष्ट्र में कुछ नया होने जा रहा है क्या, या फिर मयूर जी ने जो बोला कि महाराष्ट्र की राजनीति ऐसी है कि मुंबई में रहकर भी हम भाप नहीं सकते, खास करके शरद पवार की. लेकिन इस बार ये लड़ाई 24 की है या फिर जैसे मयूर भाई ने कहा कि एक ही थाली के चट्टे बट्टे, जहां सत्ता है या फिर जहां फायदा है उस प्रकार की स्थिति में एनसीपी या शरद पवार जाएंगे, ये सिर्फ इशारा? देखिए, मेरी आवाज आ रही है अब तक? यस सर, लाउड एंड क्लियर. देखिए, राजनीति जो है चर्चा में रहने का विषय है. अगर राजनीति में कोई व्यक्ति अगर चर्चा में नहीं है तो राजनीति से बाहर है. और शरद पवार एक कुशल राजनीतिज्ञ है, राजनीति का मतलब खूब अच्छे से समझते हैं वो. और ये भी जान लीजिए कि शरद पवार जी का संबंध ચલો, નેટવર્કનો આજે થોડો ઇશ્યુ છે. ચર્ચામાં રહેવાની વાત કરી મયુરભાઈ, ધનંજયભાઈએ ફરીથી જોડાશે ત્યારે કન્ટિન્યુ કરીશું. પણ આ માત્ર ખાલી ચર્ચામાં રહેવા માટે સ્ટેટમેન્ટ નથી. મેં એટલે જ કહ્યું કે જ્યારે તમામ વિપક્ષોને એક સાથે લાવવાની વાત આજે લખનૌમાં ગણતરીની મિનિટો પહેલા જ્યારે અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને
નીતિશ કુમાર કરે. ટૂંક સમય પહેલા બેઠક પણ મળી હતી, પણ તેમાંથી મહારાષ્ટ્રને શું બાકાત રાખી દેવું જોઈએ? धनंजय जी फिर से जुड़ गए. यस धनंजय जी, यस कंटिन्यू कीजिए सर. जी, तो मैं कह रहा हूं कि ठीक है, बयानबाजी कुछ दिनों से हो रही है. शरद पवार ने बयान दिया अडानी को लेकर के, या जेपीसी को लेकर के बयान दिया, या अजित पवार ने कहा कि जो है मैं भी मुख्यमंत्री बनना चाहता हूं. तो इसमें कुछ भी अनहोनी सा नहीं है, कुछ चौंकाने वाला नहीं है. मुख्यमंत्री तो सारे नेता बनना चाहते हैं, लेकिन ये कहना कि महाविकास अघाड़ी टूट जाने वाली है, ये मुझे कहीं दिखाई नहीं पड़ रहा. ये बस एक चर्चा का विषय है, और जो गोदी मीडिया है या जो मीडिया है उसके पास कुछ ऐसी चीजें चाहिए जिसमें जो है पब्लिक को एंगेज करके रखे, क्योंकि टीआरपी भी बड़ा इंपॉर्टेंट है. और पत्रकारिता भी देखिए अब बदल गई है. पत्रकारिता पहले वाली पत्रकारिता नहीं रही. पहले जो पत्रकारिता होती थी उसमें तथ्य के आधार पे कुछ कहा जाता था. आज बिना तथ्य के भी बात की जाती है, अलग अलग इंटरप्रिटेशन निकाल रहे हैं, अपने मन के अनुसार चीजें खड़ी कर देते हैं. लेकिन जो राजनीति देश में चल रही है, देखिए अभी आप समझिए कि विपक्ष जिस तरह से लामबंद हो रहा है बीजेपी के खिलाफ. आप नीतीश कुमार ममता बनर्जी से मिले, नीतीश कुमार केजरीवाल से मिले, नीतीश कुमार अखिलेश यादव से मिले, तो एक बन रहा है माहौल की मोदी के खिलाफ या कहिए बीजेपी के खिलाफ विपक्ष जो है इकट्ठा हो रहा है. और जब नहीं था विपक्ष इकट्ठा, तब भी शरद पवार ने जिस तरह से महाराष्ट्र में राजनीति की, शिवसेना को बीजेपी से अलग करना आसान बात नहीं थी. शिवसेना को अलग करके शरद पवार ने बीजेपी के मुंह में जो सत्ता थी, या कहिए उसके हाथ में जो सत्ता थी, या कहिए कि सत्ता के कुर्सी पे बैठी बीजेपी को उठा दिया और खुद बैठ गए. तो महाविकास अघाड़ी जिस तरह से बनी, अपने आप में एकदम चौंकाने वाला था. कोई सोच नहीं सकता था कि शिवसेना जो है एनसीपी के साथ या कांग्रेस के साथ चली जाएगी. लेकिन शरद पवार ने यह संभव किया, और उद्धव ठाकरे जी को मुख्यमंत्री इसीलिए बनाया था कि कहीं से भी शिवसेना में फूट न पड़े, क्योंकि शरद पवार के नाम, उद्धव ठाकरे के नाम पे शिवसेना में फूट पड़ जाएगी ऐसा किसी ने सोचा नहीं था. लेकिन बीजेपी ने भी अपने दांव चला और शिवसेना को तोड़ दिया. लेकिन जो अब शिवसेना जो बची हुई है वो शिवसेना मजबूत शिवसेना, उद्धव ठाकरे के साथ ही जनता है, ये समझ में लोगों को आ गया. और बीजेपी को यह भी समझ में आ रहा है कि जो उनके पास शिंदे गुट आया है, शिंदे गुट के पास जो है जनता की उस तरह की शक्ति नहीं है जैसे शिवसेना के साथ, और उद्धव ठाकरे के साथ जो है सहानुभूति वोट भी आ गई है. लेकिन धनंजय जी, वहां पर मंत्रिमंडल का विस्तरण भी एक सबसे बड़ा मुद्दा है जो अभी तक नहीं हो पाया. तो एक मुद्दा वो भी है कि जो गए छोड़कर, वहां भी कहीं पर कहीं खुशी कहीं गम जैसी स्थिति है. नहीं, वो तो रहेगा ना. देखिए अभी सुप्रीम कोर्ट का जजमेंट आना बाकी है, और सुप्रीम कोर्ट का जजमेंट जिस तरह से वहां डिबेट हुआ और हम सब लोगों ने देखा, लाइव भी दिखाया गया, काफी कुछ देखा हम लोगों ने. तो जो लाइव दिखा हम लोगों ने, उसमें स्पष्ट हो रहा है कि महाराष्ट्र की जो सरकार अभी है वो खतरे में पड़ सकती है. क्योंकि अगर उनके 16 विधायकों को अयोग्य करार दिया जाता है, क्योंकि राज्यपाल पे खूब चर्चा हुई, राज्यपाल ने जिस तरह से किया उस पर सुप्रीम कोर्ट ने कई सारे सवाल खड़े किए. हालांकि अभी जजमेंट नहीं आया है, लेकिन ऐसा माना जा रहा है कि संभव है कि अयोग्य करार दिए जाएंगे. वैसी स्थिति में बाकी जो विधायक हैं वो भी अयोग्य हो जाएंगे, और तब जो है सरकार खतरे में पड़ जाएगी. वैसी स्थिति में क्या होगा, ये सबके पास एक सवाल है. उस सवाल का जवाब जब तक नहीं मिलता, वो जवाब तब मिलेगा जब जो है सुप्रीम कोर्ट का वर्डिक्ट आ जाएगा. तो जब तक जवाब नहीं मिलता, इस तरह की न्यूज जो है आती रहेगी. लगेगा कि शिवसेना तो अब ठीक है, सरकार उनकी नहीं वापस की जा सकती है, लेकिन शरद पवार के पार्टी के लोग टूट करके अगर उनके साथ चले जाते हैं तो फिर से सरकार बनने वाली स्थिति बन जाएगी, ऐसा कहा जा रहा है. लेकिन अब वैसी स्थिति में अगर मान लिया कि शरद पवार की पार्टी टूट जाती है, जिसे शिवसेना टूटी, और फिर से बीजेपी के साथ सरकार बन जाती है, वैसी स्थिति में जो शिंदे गुट जो है उसका क्या होगा? क्या बीजेपी उनको धकिया करके बाहर कर देगी? वैसी स्थिति है नहीं. बीजेपी अपने खिलाफ जो है फिर से एक माहौल बना लेगी, वैसी स्थिति बनती है. लेकिन सुप्रीम कोर्ट का जजमेंट जब तक आएगा, वो जजमेंट जो होगा उसके ऊपर भी डिपेंड है ना, कि आने वाले वक्त में अजीत पवार या शरद पवार, खास करके शरद पवार, जो मयूर भाई ने भी बोला कि सुप्रीम कोर्ट का जजमेंट आता है बाद में, जहां सत्ता है या जहां कंफर्ट जोन है उस तरफ जाती हुई दिखेगी क्या महाराष्ट्र की राजनीति? नहीं, मैं ऐसा नहीं कहूंगा कि समझिए बीजेपी मजबूत होती है और बीजेपी दिखाई पड़ती है कि उसकी सत्ता बन जाएगी, तो मुझे नहीं लगता कि एनसीपी जो है बीजेपी के साथ चली जाएगी. क्योंकि देखिए एनसीपी का जो वोट बैंक है वो मूलतः धर्मनिरपेक्ष वोट बैंक है, कांग्रेसी वोट बैंक है,
और हालांकि अजीत पवार ने कहा है कि अभी जो है शिवसेना के साथ हम सरकार बना सकते हैं तो बीजेपी के साथ क्यों नहीं, ऐसा एक कयास उन्होंने डाला है। लेकिन शरद पवार जब तक है मुझे नहीं लगता है ऐसी कोई उम्मीद कि बीजेपी के साथ एनसीपी जाने वाली है। जी ओके, धन्यवाद धनंजय जी, आपने समय निकाला, आप थोड़े से जल्दी रिलीज होना चाहते थे, कहीं और जुड़ना है। धन्यवाद ધનંજય जी। મયુરભાઈ, આપથી ફરીથી એ જ વાત પર આવું, જે રીતે ધનંજયજીએ કહ્યું કે એવી સ્થિતિ નહીં બને, પણ આ મેસેજને કઈ રીતે જોઈ રહ્યા છો, અત્યારની પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો? એક તરફ વિપક્ષને એક કરવાના પ્રયાસો નીતિશ કુમારને, તેજસ્વી યાદવ કે અખિલેશ યાદવ કરી રહ્યા છે, કોંગ્રેસની બેઠક પણ મળે છે, અને બીજી તરફ મહારાષ્ટ્રમાં વિપક્ષ એક નથી અથવા મહાવિકાસ અઘાડી એક નથી અથવા કોંગ્રેસ માટે મુશ્કેલી વધુ ઊભું થઈ શકે તેમ છે. આ બંને પેરેલલ ચાલી રહી છે સિચ્યુએશન, તો આ બંનેમાંથી પણ કોઈ મેસેજ નીકળે છે જે ટાઈમિંગ પર આ બધું થઈ રહ્યું છે? આ બધું જે થઈ રહ્યું છે એના કેન્દ્રમાં માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. 15મી મેના રોજ સુપ્રીમ કોર્ટમાં આ કેસ સાથે જોડાયેલા એક જજ રિટાયર થઈ રહ્યા છે. તેનાથી પહેલા જજમેન્ટ ડિલિવર કરી દેવું પડે. આનાથી આગળની વાત એ છે કે 1 મે પછી સુપ્રીમ કોર્ટમાં વેકેશન લાગુ થશે, એટલે 15મી મેના રોજ જજમેન્ટ આપતા પહેલા 1 મે થી પહેલા જજમેન્ટ ડિલિવર થઈ જવું જોઈએ. આજે થઈ ગઈ છે 24મી એપ્રિલ, એટલે બચ્યું છે માત્ર એક અઠવાડિયું. એક અઠવાડિયામાં એવા રંગ દેખાડવાના છે કે દરેકને એવું લાગે કે આ માણસ અમારી સાથે ઉભો છે. આજે સ્પષ્ટ શબ્દોમાં ભાજપને કહી રહ્યા છે અમે તમારી સાથે જવા તૈયાર છીએ, અને સંજય રાઉત કહે છે કે ના ના એ તો અમારા જ છે અને અમારી સાથે ઉભેલા છે. એટલે આપણામાં કહેવત છે ને, કોણીએ ગોળ લગાડવો. એટલે આ કોણીએ ગોળ લગાડવાની વાર્તા છે, અને ખરેખર તે શું કરવાના છે એ જોવું હોય તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યા પછી જોવું પડે. કારણ કે જે જગ્યાએ તેમને લાભ વધારે દેખાશે સ્પષ્ટ રીતે તેઓ ત્યાં જતા રહેશે. તેમના 3.5 જિલ્લાની રાજનીતિમાં કોઈ પણ પાર્ટીનો દખલ નથી. તેમની વોટ બેંક જે છે 3.5 જિલ્લાની એ પૂરી રીતે અકબંધ છે, અને જ્યાં સુધી આ 3.5 જિલ્લાનો તેમનો મધમાખીનો મધપૂડો હલાવવામાં નથી આવતો ત્યાં સુધી ચલો, મધમાખીની વાત થઈ તો કદાચ સત્તા એ મધ છે અને એની આસપાસ રહેવું એ દરેક નેતા કે દરેક પક્ષની ઈચ્છા હોય છે અને પ્રાયોરિટીમાં હોય છે. પણ જ્યાં સુધી મહારાષ્ટ્રની વાત આવે છે, મયુરભાઈ, યસ, અવાજ પહોંચી રહ્યો છે? હા હા બિલકુલ. ઓકે, પ્લીઝ કેરી ઓન સર. તો કુલ મળીને સ્પષ્ટ વાત છે કે ભાઈ તમે આવો તો વાહ, બીજા આવે તો વાહ વાહ. હા, એટલી જ માત્ર ને માત્ર વાત છે, અને રાજનીતિ અહીંયા જ શરૂ થાય છે, અને શરદ પવારની રાજનીતિ આ જ જગ્યાએ પતી જાય છે. શરદ પવાર ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંધ બારણે મળ્યા હતા. આવા સમાચાર અનેક જગ્યાએ પબ્લિશ થયા. અને ગયા સપ્તાહે તેઓ દિલ્હી ગયા હતા તો રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. તો આમાં નવી વાત, આમાં કોણે શું સમજવું? આમાં બધાએ સમજવા લાયક એક જ વાક્ય છે, અને એ વાક્ય એ છે કે શરદ પવાર એ કરશે જે તેમના અને તેમની પાર્ટીના હિતમાં છે. એની માટે ગુડ બ્રધર બેડ બ્રધરની રમત ચાલ્યા કરશે. એક ભાઈ ડાબી તરફ જઈને બેસશે, બીજો જમણી તરફ જઈને બેસશે, પણ આંખોના ઈશારા ચાલુ રહેશે, અને છેલ્લે જે કરવું હશે તે કાકો ભત્રીજો ભેગા મળીને કાર્યક્રમ કરી નાખશે. આ જ પ્રકારની વાત છે. ઓકે, આ કાર્યક્રમમાં આમાં શું ટાઈમલાઈન એટલે કીધી? સુપ્રિયા સુલે કહે છે કે ટૂંક સમયમાં જ કંઈક થવા જઈ રહ્યું છે, હિન્ટ આપે છે. પછી પિક્ચરમાં અજીત પવાર આવે છે, અને રાઉતને તો ખબર નહીં ગંભીરતાથી લેવા કે નહીં, કેમ કે ગઈકાલે જે સ્ટેટમેન્ટ આપ્યું કે 15 દિવસમાં તો શું ને શું બદલાઈ જશે. પણ તમે જે કીધું ને કે 7 દિવસમાં જે રંગ દેખાડવાના છે એ રંગ જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ખરેખર બીજેપી માટે બહુ મોટું હેડેક છે. શિંદે જૂથ સાથે આવ્યા પછી નહીં, બીજેપી માટે બિલકુલ હેડેકની વાત નથી. બીજેપીએ ખાલી એમની સાથે બેસીને નક્કી કરવાનું છે, બીજો કોઈ વિષય નથી. ભાજપ તેમની સાથે કેમ નક્કી કરવા તૈયાર નથી? કેમ કે જ્યાં સુધી એકનાથ શિંદે છે, બહુમત છે, ત્યાં સુધી શરદ પવાર સાથે શું ચર્ચા કરવાની? શરદ પવાર સાથે ક્યારે ચર્ચા કરવાની હોય? ત્યારે કરવાની હોય જ્યારે શિંદે સાથે ન હોય.
એટલે ભાજપ માટે તો ઓપ્શન છે, ઓપ્શન એ, ઓપ્શન બી. એ ચાલે છે ત્યાં સુધી ચલાવો, એ પતશે ત્યારે બી લઈ લો. વિષય બહુ સરળ છે, બહુ સ્પષ્ટ છે. શરદ પવાર જે છે એમની રાજનીતિ એ જ્યારે આમાં કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક પત્રકારોની ને વિશ્લેષકોની ત્યારે થાય છે જ્યારે તે એક હોલિસ્ટિક એટમોસ્ફિયરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને મૂલવતા હોય છે. હોલિસ્ટિક એપ્રોચમાં કદી આ પાર્ટીને મૂલવવાની નહીં, સૈદ્ધાંતિક રીતે આ પાર્ટીને કદી જોવાની નહીં. આ પાર્ટીનો ફાયદો એ જ અમારો કાયદો, આ પ્રમાણે છે. તમે સુપ્રિયા સુળેની વાત કરી. સુપ્રિયા સુળે જ્યારે અજીત પવાર ભાજપ સાથે ભેગા મળી અને ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે સુપ્રિયા સુળે પોતાનું વોટ્સઅપ પર સ્ટેટસ નાખ્યું હતું, ફેમિલી સ્પ્લિટ્સ પાર્ટી સ્પ્લિટ્સ, આ વાક્ય લખ્યું હતું. અને ત્યારબાદ અજીત પવાર જ્યારે પાછા આવ્યા ત્યારે બારણા ઉપર તેઓ આરતી લઈને ઉભા હતા અને એમની આરતી ઉતારી, એમને ચાંદલો કર્યો અને એમનું વેલકમ કર્યું. હવે આ વ્યક્તિના તમે શું સિદ્ધાંત પકડવાના? આના નીતિ નિયમ શું, આના કાયદા શું, આના અર્થ શું કાઢવા? આના અર્થ બહુ સ્પષ્ટ કાઢવા કે 3.5 જિલ્લાની પાર્ટી, એ 3.5 જિલ્લામાં એમના સાંસદો ચૂંટાય, એ 3.5 જિલ્લામાં એમના ધારાસભ્યો ચૂંટાય. આ 3.5 જિલ્લાની અંદર ચાની લારી અને ટપરીથી માંડીને ખેત પેદાશો પણ જેટલી પાકે એ પણ આ જ નેતાઓ ખરીદે. આ પાર્ટી સાથે જોડાયેલા વેપારીઓની MIDC પણ આ 3.5 જિલ્લામાં જ હોય, એની ઇકોનોમી પણ આ જ પાર્ટી સાથે ચાલતી હોય. અને આખા રાજ્યમાં જેટલી પણ સહકારી મંડળીઓ હોય તેમાં તેમના પદાધિકારીઓ હોય, તેમજ જે કૃષિ મંડળીઓ હોય એ કૃષિ મંડળીમાં તેમના પદાધિકારી હોય. સ્ટેટ ગવર્મેન્ટની અંદર તેમની પાસે જળ સંસાધન વિભાગ, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ અને હોમ ડિપાર્ટમેન્ટ હોય. આ આટલી વસ્તુની અંદર આ પાર્ટીની રાજનીતિ શરૂ થાય છે અને પતે છે. આનાથી આગળ તેમને કંઈ જોઈતું નથી, આનાથી ઓછું તેમને કંઈ ખપે નહીં. આવી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની રાજનીતિ છે. અને આ રાજનીતિને કારણે એક વાત બહુ સ્પષ્ટ છે કે માત્ર ને માત્ર તેઓ અત્યારે ભાવતાલ કરી રહ્યા છે અને આ ભાવતાલ પચશે યોગ્ય જગ્યાએ ત્યારે ખરું ચિત્ર દેખાશે. બહુ સારી વાત કરી. ટેકાના ભાવ કેટલા બોલાય છે, કોના બોલાય છે, કઈ પરિસ્થિતિમાં બોલાય છે? કેમ કે મહારાષ્ટ્રની રાજનીતિમાં તમે 3.5 જિલ્લાની વાત કરી અને પવારને એમને જ અઠંગ ખેલાડી નથી કહેવાતા, પરંતુ અંતિમ જે ગોલ હોય છે એ હોય છે સત્તા અને લાભ. આ લાભથી આવનાર સમયમાં શિવસેનાનું ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસનું ભવિષ્ય 2024 પહેલા અથવા તો 24ની પણ રણનીતિ હશે, તેમાં કઈ રીતે થોડા ભાગલા પડાવશે, અથવા તો અઠવાડિયામાં જેમ મયુરભાઈએ કહ્યું કે ઘણા રંગરૂપ દેખાશે. આ રંગરૂપના અંતે સૌની નજર સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટ પર છે. એ જજમેન્ટ આવ્યા બાદ શું નીકળે છે ત્યારે કદાચ જે મેરમન છે મહારાષ્ટ્રની રાજનીતિનું તેમાંથી ખબર પડશે કે એમાં કેટલી ઘટ છે. ધન્યવાદ મયુરભાઈ અને ધનંજયભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.